શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બુધવારની વ્રત કથા અને મહિમા સાંભળીશું. બુધવારનો દિવસ એટલે ભગવાન ગણેશની પણ પૂજા થાય છે. ભગવાન ગણેશ આપના બધા વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના કરવી જોઈએ. બુધવારના દિવસે ભગવાન બુદ્ધદેવનું પણ વ્રત કરવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે અને સર્વ સુખ પ્રદાન કરે છે. આ વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનારને બુધવારે બહાર જવાનું થાય તો કોઈ પણ સમસ્યા થતી નથી. બુદ્ધદેવને પ્રાર્થના કરી બહાર જવાથી પ્રવાસમાં કોઈ મુશ્કેલી આવતી નથી. ભગવાન બુદ્ધદેવ ભક્તોની દરેક રીતે રક્ષા કરે છે. બુધવારનું વ્રત ગ્રહ શાંતિ માટે પણ વધુ ઉત્તમ મનાય છે. આ વ્રત કરવાથી બધા ગ્રહોની કુદ્રષ્ટિથી બચી શકાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. બુધવારના વ્રતના દિવસે લીલી વસ્તુ ખાવાનું શ્રેષ્ઠ મનાય છે. આ વ્રતમાં એકટાણું કરવું અને એમાં મગનો ઉપયોગ ઉત્તમ મનાય છે. વ્રતના અંતમાં ભગવાન ભોળાનાથની પૂજા કરવી, જળ, દૂધ, બીલીપત્ર ચઢાવી, ધૂપ વગેરેથી પૂજા કરી બુદ્ધદેવની કથા વાંચવી અને સાંભળવી. હવે સાંભળીશું કથા. એક ગામ હતું. એમાં સુશીલ અને સુલક્ષણા નામે પતિ પત્ની રહેતા હતા. આનંદથી પોતાનું જીવન વિતાવતા હતા. ત્યાં એક દિવસ સુશીલ પોતાની પત્નીને લઈને પોતાની સાસરીમાં ગયો. ત્યાં થોડા દિવસ રહ્યા અને સાસરીવાળાને કહ્યું, હવે અમને વિદાય આપો. ત્યારે સાસરીવાળાએ કહ્યું કે આજે બુધવાર છે તેમ કહી વિદાયની ના પાડી દીધી. પરંતુ સુશીલ માન્યો નહીં અને તેની પત્નીને સાથે લઈ બળદગાડી પોતાના ઘર તરફ હંકારી. બુધવારે વિદાયની ના પાડવા છતાં સુશીલ માન્યો નહીં, માટે બુદ્ધદેવ તેના પર રિસાયા. તેને રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેની બળદગાડી પણ બરાબર ચાલી શકતી ન હતી, માટે બંને રસ્તામાં થોડી વાર માટે રોકાયા. ત્યાં એમને તરસ લાગતા સુશીલ પાણી લેવા ગયો. જ્યારે તે પાણી લઈને પાછો આવી રહ્યો હતો ત્યારે તેની પત્ની સાથે તેના જ દેખાવ જેવો બીજો વ્યક્તિ બેઠેલો જોવા મળ્યો. આ જોઈ તેને ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે લડાઈ થઈ. આ બંને જણને તે રાજ્યના રાજા પાસે લઈ જવામાં આવ્યા. ત્યારે રાજાએ સુશીલને સજા સંભળાવી. સુશીલ હેરાન થઈ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તે જ સમયે આકાશવાણી થઈ કે આજે બુધવારના દિવસે તું તારી પત્ની સાથે તેના પિયરમાંથી વિદાય લીધી. તને બધાએ રોક્યો પણ તું માન્યો જ નહીં, જેથી ભગવાન બુદ્ધ તારાથી રિસાઈ ગયા છે. આ સાંભળી સુશીલ બુદ્ધદેવની માફી માંગી ભગવાન સામે કરગરવા લાગ્યો અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આથી બુદ્ધદેવ પ્રસન્ન થયા અને એ સજામાંથી મુક્ત થયો. ઘરે પહોંચી બુધવાર આવતા સુશીલે પત્ની સુલક્ષણા સાથે બુધવારનું વ્રત શરૂ કર્યું. આથી બુદ્ધ દેવતા તેના પર પ્રસન્ન થયા, જેનાથી તેના જીવનના તમામ દુઃખ દૂર થઈ ગયા અને સુખ શાંતિથી પતિ પત્ની જીવન વિતાવા લાગ્યા. હે બુદ્ધ દેવતા, તમે જેવા સુશીલ અને સુલક્ષણાને ફર્યા એવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફરજો. બોલો બુદ્ધ દેવતાની જય. બોલો શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.